દેશના રાજકારણમાં એક મોટા અને અણધાર્યા ઘટનાક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ભારતના ઇતિહાસમાં ત્રીજી વખત બન્યું છે કે કોઈ ઉપરાષ્ટ્રપતિએ પોતાના કાર્યકાળ પૂરો કર્યા પહેલા રાજીનામું આપ્યું હોય. આ પહેલા વીવી ગિરી અને આર વેંકટરામણે રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે આ રાજીનામું આપ્યું હતું. જો કે આ વખતે શ્રી ધનખડે પોતાના સ્વાસ્થ્યના કારણોસર આ નિર્ણય લીધો છે. તો હવે આગળ શું થશે, આખી પ્રક્રિયા બંધારણ મુજબ કેવી રીતે કામ કરશે, તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજશું. પહેલી વસ્તુ કે રાજીનામું આપવું. બંધારણના અનુચ્છેદ 67A મુજબ ઉપરાષ્ટ્રપતિ ગમે ત્યારે રાષ્ટ્રપતિને લેખિત રાજીનામું આપીને પોતાના પદથી મુક્ત થઈ શકે છે ને આમાં કોઈ પણ મંજૂરીની પ્રક્રિયા નથી. બીજી વસ્તુ કે પદ ખાલી થવું, એટલે કે રાજીનામું સ્વીકારતા જ ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી ગણાય છે ને ભારતના બંધારણના અંદર કોઈ પણ કાર્યકારી ઉપરાષ્ટ્રપતિ એટલે કે એક્ટિંગ વાઇસ પ્રેસિડેન્ટની જોગવાઈ નથી. ત્રીજી વસ્તુ કે રાજ્યસભાનું શું થશે, એટલે કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના પણ સભાપતિ હોય છે. તેમની ગેરહાજરીમાં રાજ્યસભાના ઉપસભાપતિ જે હાલમાં હરિવંશ નારાયણ સિંહ છે તેઓ ગૃહની કાર્યવાહીનું સંચાલન કરશે. આનાથી રાજ્યસભાનું કામકાજ અટકશે નહીં. હવે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થશે, તો બંધારણમાં રાષ્ટ્રપતિની જેમ ઉપરાષ્ટ્રપતિની ખાલી જગ્યા ભરવા માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી શક્ય તેટલી જલ્દી થવી જોઈએ. આ ચૂંટણીની અંદર માત્ર લોકસભા અને રાજ્યસભામાં તમામ સાંસદો એટલે કે ચૂંટાયેલા અને નામાંકિત થયેલા મતદાન કરે છે. રાજ્યોની વિધાનસભા કે વિધાન પરિષદના સભ્યો ભાગ લેતા નથી. અને સૌથી મહત્વની વાત કે નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ બાકી રહેલા સમય માટે જ નહીં પણ પૂરા 5 વર્ષ કાર્યકાળ માટે સેવા આપશે. આ ઘટના આપણને બે વાતો પર પ્રકાશ પાડે છે. પહેલી વસ્તુ કે સંસ્થાકીય મજબૂતી. આ ઘટના દર્શાવે છે કે આપણું બંધારણીય માળખું કેટલું મજબૂત અને સ્પષ્ટ છે કે એક ઉચ્ચ પદ ખાલી થવા છતાં શાસન અને સંસદીય કાર્યવાહીમાં કોઈ અવરોધ આવતો નથી. અને ઉપસભાપતિ દ્વારા રાજ્યસભાનું સંચાલન કરવું એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને બીજું, રાજકીય સ્થિરતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર કેન્દ્રના સાંસદો જ ભાગ લેતા હોવાથી આ પ્રક્રિયા રાજકીય રીતે ઓછી જટિલ હોય છે અને શાસક પક્ષ માટે પોતાના ઉમેદવારને જીતાડવું સરળ બને છે. આનાથી રાજકીય અસ્થિરતાની શક્યતાઓ ઘટે છે. આ ઘટના ભારતીય લોકશાહીની પરિપક્વતા અને આપણા બંધારણની દૂરંદેશીની પણ એક સાબિતી છે.